કચ્છના અબડાસામાં ભારે વરસાદ નોંધાયો છે। એક દિવસમાં આશરે 13 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અબડાસા તાલુકો જળમગ્ન બન્યો છે। ભારે વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં પાણી થઈ ગયા છે, તો વાડી વિસ્તારમાં પણ લોકો ફસાયા હોવાના સમાચાર છે, જેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। દુષ્કાળથી પીડાતા અબડાસા તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા છે। અનરાધાર વરસાદને કારણે જોતજોતામાં જ એક સાથે 7 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા સમગ્ર તાલુકો તરબોળ થઈ ગયું હતું। પહેલા 7 ઇંચ વરસાદ બાદ મોડી રાત્રે ફરી બીજા રાઉન્ડમાં 5.5 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું। અબડાસા અને આજુબાજુના વિસ્તારમાં 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે અબડાસાના અનેક માર્ગો અને પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। 13 ઇંચ જેટલા પડેલા વરસાદને કારણે અબડાસા તાલુકાના અનેક ગામોમાં ડેમ અને તળાવ છલકાઈ જતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। તો રાત્રે એક સાથે 5.5 ઇંચ જેટલા વરસાદને કારણે વાડી વિસ્તારમાં રહેતા 8 લોકોને રેસ્ક્યુ ટીમની સૂઝબૂઝથી આખી રાતની મહેનત બાદ વહેલી સવારે સહી સલામત બહાર કઢાયા હતા। અબડાસાના અનેક ગામોમાં તળાવ ઓવરફ્લો થઈ જતા વાડી વિસ્તાર અને લોકોના ઘરમાં કલાકો સુધી પાણી ભરાયા હતા। તો આ તરફ સુદ્રો ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા ગામના કેટલાક લોકો થોડી કલાકો સુધી ફસાઈ ગયા હતા। પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો ભારે વરસાદની આગાહીને પગલે કચ્છ કલેક્ટરે વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપી છે। દાઉદ સમેજ, GSTV, ભુજ, કચ્છ।